ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજના લેક્ચરમાં આપણે જોઈશું કે અમુક પ્રક્રિયાઓ કે જેમાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. બરાબર. એટલે આપણે અહીંયા લખીએ કે નીચેની પ્રક્રિયાઓમાં કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. બરાબર. કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. બરાબર. પ્રક્રિયાઓ લખું છું કે H2S વત્તા Cl2 will gives to 2HCl પ્લસ સલ્ફર. બરાબર. હવે આ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે? તો અહીંયા શું થયું? તો કે H2S નું શું થયું જુઓ. H2S નું એમાંથી સલ્ફર મુક્ત થયો છે અને HCl બન્યું છે. બરાબર. એટલે અહીંયા શું થયું? તો કે હાઇડ્રોજનમાં ક્લોરીન ઉમેરાયો. શું થયું? હાઇડ્રોજનમાં ક્લોરીન ઉમેરાયો છે. એટલે કે વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાયું છે. બરાબર. એટલે અહીંયા શું થયું? તો કે H2S નું ઓક્સિડેશન થયું અને એમાંથી બન્યો શું? HCl. બરાબર. અથવા તો સલ્ફર હતો એ સલ્ફર પાસેથી વધુ વિદ્યુત ઋણમય પરમાણુ દૂર થયો એટલે સલ્ફર એ અલગ થઈ ગયો છે. બરાબર. તો પણ ચાલે. અથવા તો સિમ્પલ રીત છે કે H2S માં આપણે વધુ વિદ્યુત ઋણમય તત્વ ઉમેરાયું એટલે અહીંયા શું થયું? તો કે H2S નું ઓક્સિડેશન થયું અને એ જ રીતે હવે ક્લોરીન Cl2 હતો. શું હતું? Cl2. બરાબર. એટલે ક્લોરીનમાં શું થયું? તો કે હાઇડ્રોજન પરમાણુ ઉમેરાયો એવું પણ કહી શકીએ. તો હાઇડ્રોજન પરમાણુ ઉમેરાયો ક્લોરીનમાં એટલે HCl એ પણ બનાવ્યું છે. તો અહીંયા શું થયું? તો કે ક્લોરીનનું રિડક્શન થાય છે. એટલે લખી શકીએ કે અહીં આગળ H2S નું ઓક્સિડેશન અને Cl2 નું રિડક્શન થાય છે. Cl2 નું રિડક્શન થાય છે. બરાબર. તો એ રીતે હવે બીજી એક પ્રક્રિયા લખીએ તો કે એક પ્રક્રિયા એવી છે 3Fe3O4 પ્લસ 4 એલ્યુમિનિયમ will gives to Fe મુક્ત થાય છે. Fe ના પરમાણુ કેટલા છે? 3 તારી 9 એટલે 9 Fe પ્લસ એલ્યુમિનિયમ છે એટલે Al2O3. બરાબર. અહીંયા 8 એલ્યુમિનિયમ આવશે તો અહીંયા 4 કરી શકીએ કારણ કે ઓક્સિજન 12 છે ને એટલે. બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કોનું ઓક્સિડેશન થશે અને કોનું રિડક્શન થશે જુઓ તો જુઓ હા એલ્યુમિનિયમ હતો. એલ્યુમિનિયમમાં શું ઉમેરાયું? તો કે ઓક્સિજન ઉમેરાયો એટલે Al2O3 બન્યું. શું થયું? ઓક્સિજનમાં એલ્યુમિનિયમમાં ઓક્સિજન ઉમેરાયો એટલે એનું એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થયું. જ્યારે આમાંથી શું થાય છે? તો ઓક્સિજન દૂર થયો. જુઓ Fe3O4 હતું એમાંથી ઓક્સિજન દૂર થયો અને માત્ર Fe બચ્યો છે એટલે Feનું રિડક્શન Fe3O4 નું Feમાં રિડક્શન થયું એટલે અહીં આગળ એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થાય છે
અને Fe3O4 નું શું થયું તો કે રિડક્શન થયું છે બરાબર। ત્યાર પછી આપણે બીજી એક પ્રક્રિયા પણ લઈ શકીએ જેમ કે 2Na વત્તા H2 will gives to NaH સોડિયમ હાઇડ્રાઇડ બરાબર। તો સોડિયમ ધાતુમાંથી સોડિયમ હાઇડ્રાઇડ બને છે બરાબર। એટલે અહીં આગળ સોડિયમમાંથી શું બન્યું છે સોડિયમ હાઇડ્રાઇડ બન્યું છે બરાબર। કે આ એક રેડોક્સ પ્રક્રિયા છે એ આખી એક અલગ પ્રકારની છે બરાબર। અહીંયા જે સોડિયમ ધાતુ છે એની સાથે જોડાયેલો જે હાઇડ્રોજન અહીંયા સોડિયમ હાઇડ્રાઇડમાં એ કેવો છે પોતે ઋણભારિત તરીકે વર્તે છે બરાબર। કારણ કે સોડિયમ ઓલવેઝ કેવી છે તો કે ઇલેક્ટ્રોપોઝિટિવ ધાતુ છે બરાબર। એટલે અહીંયા ખરેખરમાં જોઈએ તો હાઇડ્રોજન એક વિદ્યુત ઋણ તત્વ તરીકે અહીંયા આવે છે એટલે અહીંયા સોડિયમનું ઓક્સિડેશન થાય છે। શું થાય છે સોડિયમનું ઓક્સિડેશન। અને હાઇડ્રોજનનું શું થયું તો કે હાઇડ્રોજનમાં ઉમેરાયું શું તો કે સોડિયમ। હવે સોડિયમ કેવી છે તો કે વિદ્યુત ધન છે બરાબર। એટલે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો રિડક્શન કહેવાય। એટલે સોડિયમનું અહીં સોડિયમનું ઓક્સિડેશન અને હાઇડ્રોજનનું રિડક્શન થાય છે બરાબર। પરંતુ જે આખી આ પ્રક્રિયા છે એ એક થોડીક અલગ પ્રકારની છે કારણ કે અહીંયા હાઇડ્રોજન એ પોતે ઋણભારિત તત્વ તરીકે આવે છે એટલા માટે। એટલે એક આ પ્રક્રિયા છે એ થોડીક ડિફિકલ્ટ છે ઓકે। ચલો હવે ત્યાર પછી આગળ મિત્રો જોઈએ તો કે આપણે જોઈશું હવે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ બરાબર। ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ તો ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓના સ્વરૂપમાં રેડોક્સ પ્રક્રિયાઓ। હવે જ્યારે ઇલેક્ટ્રોનનો વિનિમય થાય ત્યારે રેડોક્સ પ્રક્રિયાઓને કેવી રીતે આપણે વર્ણવી શકીએ બરાબર। તો સામાન્ય રીતે ઘણી એવી રેડોક્સ પ્રક્રિયાઓ છે બરાબર કે જેમાં ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે અને ઇલેક્ટ્રોનનો વિનિમય થાય એના આધારે આપણે એને ઓક્સિડેશન અને રિડક્શન બરાબર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓના સ્વરૂપમાં વર્ણવી શકીશું। અને એના ઉપરથી આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા જોઈએ। તો મિત્રો સામાન્ય રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓને આપણે લખીએ તો ઓક્સિડેશન પ્રક્રિયાને લખીએ તો એવું લખી શકાય કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવાય ઇલેક્ટ્રોન શું થાય તો કે ગુમાવાય તો તેવી પ્રક્રિયાને આપણે
શું કહીશું? તો કે ઓક્સિડેશન કહેવાય. બરાબર, એને કહીશું આપણે ઓક્સિડેશન પ્રક્રિયા. ત્યાર પછી આગળ હવે જોઈએ તો રિડક્શન પ્રક્રિયા. તો આ રિડક્શન પ્રક્રિયા, બરાબર, રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થતું હશે? તો કે ઓક્સિડેશન કરતા કરતા એના કરતા ઉલટું. બરાબર, મતલબ કે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવાતો હોય એને આપણે ઓક્સિડેશન કીધું. તો જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાતો હોય એને કહીશું આપણે રિડક્શન. એટલે જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવવામાં આવતો હોય, જે પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવાતો હોય અથવા તો સ્વીકારાતો હોય તો તેવી પ્રક્રિયાને આપણે કહીશું રિડક્શન પ્રક્રિયા. બરાબર, હવે એમાં આ જે રિડક્શન પ્રક્રિયા છે અને ઓક્સિડેશન, તો એના માટે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ. તો માની લો કે મારી પાસે Na છે. શું છે? Na, સોડિયમ ધાતુ, વત્તા Cl2 બનાવે છે 2Na પ્લસ ઇન્ટુ Cl માઇનસ, મતલબ કે NaCl બનાવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે સોડિયમ, બરાબર, આ સોડિયમ ધાતુ એ શું છે? તો કે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 2 Na પ્લસ બનાવે છે. શું કરે છે? સોડિયમ ધાતુ, અહીંયા આપણે એને પર્ટિક્યુલર અલગ રીતે લખીએ તો આ સોડિયમ ધાતુ, એક સોડિયમ ધાતુનો પરમાણુ તો કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે અહીંયા 2 છે, એટલે 2 Na પ્લસ વત્તા 2 ઇલેક્ટ્રોન. બરાબર, એ રીતે અહીંયા હવે રિડક્શન થાય. તો કે રિડક્શનમાં શું થાય? તો કે Cl2 છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને પોતે 2 Cl માઇનસ આયન બનાવે છે. કુલ પ્રક્રિયા આપણે જોઈશું તો આ પ્રક્રિયા થશે એટલે 2Na વત્તા Cl2, ડાબી બાજુ અને જમણી બાજુના જે ઇલેક્ટ્રોન છે એ ઉડી જાય. વધ્યું શું? તો કે 2Na પ્લસ વત્તા 2Cl માઇનસ એટલે 2NaCl. એટલે અહીંયા શું થયું? તો કે સોડિયમ ધાતુએ ઇલેક્ટ્રોન ગુમાયા. બરાબર, એટલે આ પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. શું થયું? ઓક્સિડેશન. અને ક્લોરીન શું કરે છે? તો કે ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવે છે એટલે અહીંયા પ્રક્રિયા થઈ રિડક્શન. બરાબર, હવે એના માટે આપણે જોઈશું ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાની વ્યાખ્યાઓ. બરાબર, તો મિત્રો જે પ્રક્રિયક પોતે શું કરે છે? બીજાનું ઓક્સિડેશન કરે છે અને પોતે શું પામે છે? તો કે રિડક્શન પામે. બરાબર, બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામે છે. અહીંયા જુઓ, ક્લોરીન શું કર્યું? તો કે બીજાનું ઓક્સિડેશન કર્યું અને પોતે ઇલેક્ટ્રોન સ્વીકાર્યા. બરાબર, અને પોતે રિડક્શન પામ્યો એટલે એને કહીશું આપણે ઓક્સિડેશન કરતા. એટલે લખીએ તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, અને તે રિડક્શન પામતો હોવાથી
તેને ઓક્સિડેશન કરતા કહેવાય. શું કહીશું? ઓક્સિડેશન કરતા કહે છે. અથવા તો બીજી રીતે આપણે લખીએ તો પોતાનું રિડક્શન થાય પણ બીજાનું શું કરે? એ ઓક્સિડેશન કરે છે. એટલે અથવા એવું પણ લખી શકીએ કે બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામે છે. બીજાનું ઓક્સિડેશન કરે અને પોતે રિડક્શન પામે. બરાબર? તો તેને આપણે ઓક્સિડેશન કરતા કહેવાય. ઓક્સિડેશન કરતા કહે છે. એટલે અહીંયા ક્લોરીન જે છે એ પોતે રિડક્શન પામ્યો છે. એટલે ક્લોરીન શું છે? અહીંયા આગળ પોતે એક ઓક્સિડેશન કરતા છે. બરાબર? ત્યાર પછી રિડક્શન કરતાની વ્યાખ્યા લઈએ તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે છે, જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન ગુમાવે અને તે ઓક્સિડેશન પામતો હોય તો તેને આપણે રિડક્શન કરતા કહેવાય. શું કહેવાય? રિડક્શન કરતા કહે છે. અથવા તો બીજી વ્યાખ્યા શું લખી શકીએ? આમાં શું કર્યું? બીજાનું ઓક્સિડેશન કરે પોતે રિડક્શન પામે તો ઓક્સિડેશન કરતા હતો. હવે આમાં આવશે બીજાનું રિડક્શન કરે અને પોતે ઓક્સિડેશન પામે તો એને કહીશું આપણે રિડક્શન કરતા. બરાબર? એટલે બીજાનું રિડક્શન કરે, બીજાનું શું કરે? રિડક્શન કરે અને પોતે ઓક્સિડેશન પામે. બરાબર? પોતે શું પામે? ઓક્સિડેશન પામે. તો તેને આપણે કહીશું રિડક્શન કરતા. બરાબર? એને રિડક્શન કરતા કહે છે. બરાબર? તો આ થયું ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા.